પ્રણામ। પરમાત્માની અષ્ટપ્રકારી પૂજા અને અષ્ટપ્રકારી પૂજાના બે વિભાગ, અંગ પૂજા અને અગ્ર પૂજા। અંગ પૂજામાં પ્રભુના શરીરને સ્પર્શ કરીને જે પૂજા કરવામાં આવે તે અંગ પૂજા, અને પ્રભુના શરીરથી દૂર રહી ગભારાની બહાર રહી અને જે પૂજા કરવામાં આવે તે અગ્ર પૂજા। અંગ પૂજામાં પહેલી 3 પૂજા આવે, અગ્ર પૂજામાં છેલ્લી 5 પૂજા આવે। આ રીતે બંને મળીને અષ્ટપ્રકારી પૂજા જે આપણે પરમાત્માની કરીએ છીએ એ થાય છે। એમાં આપણે આ જલ પૂજા પછી હવે ચંદન પૂજામાં આગળ વધવાનું છે।